ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર બારડોલી નેશનલ હાઈવે પર જાંબુઘોડા તાલુકાના જબાણ ગામ પાસે વહેલી સવારે ટુ વ્હીલર અને પિકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના કારણે વ્હીકલ પર સવાર પિતા પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી। હાલ ઈજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। મળતી માહિતી મુજબ વડોદરાના જબાણ ગામે કબીર ફળિયામાં રહેતા હરજીવન બારિયા ગઈકાલે પાટ ગામે તેમના ભાણેજના લગ્નમાં મામેરું લઈને ગયા હતા। લગ્ન પૂરા થતાં તે પોતાના મોટા દીકરા આર્યન અને પત્ની કૈલાસબેન સાથે વહેલી સવારે ટુ વ્હીલર પર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા। ત્યારે રસ્તામાં પૂરપાટ ઝડપે આવી રહેલા પિકઅપ વાહને ટુ વ્હીલરને અડફેટે લીધી હતી। ત્યારબાદ ત્રણેય રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા, જેમાં બંને પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પત્ની કૈલાસબેનને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા। હાલ કૈલાસબેનને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બંને મૃતકને હાલ પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જાંબુઘોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।